ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કન્યા રાશિના જાતકો માટે એપ્રિલ 2026નો સમય કેવો રહેશે અને કયા સપનાઓ સાકાર થવા જઈ રહ્યા છે તેના વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક અને વાસ્તવિક ચર્ચા કરીશું। જીવનમાં ઘણીવાર એવું બને છે કે આપણે રાત દિવસ મહેનત કરીએ છીએ, આંખોમાં અનેક સપનાઓ સજાવીએ છીએ, પણ સમય આપણી પરીક્ષા લેતો હોય તેમ લાગે છે। અમુક સપનાઓ સમયસર પૂરા થઈ જાય છે, પરંતુ અમુક ખાસ લક્ષ્યો માટે આપણે લાંબી પ્રતીક્ષા કરવી પડે છે। કન્યા રાશિના મારા વહાલા મિત્રો, એ લાંબી પ્રતીક્ષાનો અંત હવે આવી રહ્યો છે। એપ્રિલ 2026નો આ મહિનો તમારા માટે માત્ર કેલેન્ડરના પાના બદલનારો નથી, પરંતુ તમારા ભાગ્યના દ્વાર ખોલનારો સાબિત થવાનો છે। આ મહિનામાં ગ્રહોની ચાલ કંઈક એવી રીતે બદલાઈ રહી છે જે સીધી તમારી પ્રગતિ, માનસિક શાંતિ અને આર્થિક સમૃદ્ધિ સાથે જોડાયેલી છે। વાસ્તવિકતા એ છે કે છેલ્લા કેટલાક સમયથી તમે જે અવરોધોનો સામનો કરી રહ્યા હતા તે હવે એક પછી એક દૂર થવા જઈ રહ્યા છે। આપણે કોઈ વધારીને વાત નથી કરવી, પણ ગ્રહોની સ્થિતિ જે સત્ય દર્શાવે છે તે જ તમારી સામે રાખવું છે, જેથી તમે આવનારા સમય માટે પૂરા આત્મવિશ્વાસ સાથે તૈયાર થઈ શકો। આ પરિવર્તનની શરૂઆત 2 એપ્રિલથી જ થઈ રહી છે, જ્યારે અંગારક યોગની સમાપ્તિ થશે। અત્યાર સુધી રાહુ અને મંગળની યુતિથી બનેલો આ યોગ તમારા 6ઠ્ઠા ભાવમાં એટલે કે રોગ, દેવું અને શત્રુઓના સ્થાનમાં એક પ્રકારની અશાંતિ પેદા કરી રહ્યો હતો। કદાચ તમે અનુભવ્યું હશે કે કારણ વગરના વિવાદો, નોકરીમાં માનસિક તણાવ કે સ્વાસ્થ્ય સંબંધિત નાની મોટી તકલીફો તમને ઘેરી વળી હતી। જે મહેનત તમે કરી રહ્યા હતા તેનું ધાર્યું પરિણામ મળતું નહોતું, પણ હવે 2 એપ્રિલ પછી આ ભારેપણું ઓછું થશે। જેમ આકાશમાંથી કાળા વાદળો હટી જાય અને સૂર્યનો પ્રકાશ દેખાય, તેમ તમારી નોકરી અને કાર્યક્ષેત્રમાં હવે સ્પષ્ટતા આવશે। જો ઓફિસમાં કોઈ રાજનીતિનો શિકાર બન્યા હોવ અથવા સહકર્મચારીઓ સાથે અણબનાવ હોય, તો હવે પરિસ્થિતિ તમારા પક્ષમાં વળશે। દેવામાંથી મુક્તિ મેળવવાના નવા રસ્તાઓ ખુલશે અને જૂના વિવાદોનો અંત આવશે। આ સમય તમારી મહેનતનું સાચું ફળ મેળવવાનો છે, એટલે હવે મનમાંથી બધો જ સંકોચ કાઢી નાખીને પૂરા ઉત્સાહ સાથે કામે લાગી જજો, કારણ કે વિઘ્નો હવે વિદાય લઈ રહ્યા છે। બીજો મોટો ફેરફાર 12 એપ્રિલના રોજ જોવા મળશે, જ્યારે શનિદેવ અસ્ત અવસ્થામાંથી ઉદય પામશે। શનિદેવ તમારી રાશિ માટે અત્યંત મહત્વના ગ્રહ છે, કારણ કે તે તમારા કરિયર અને પંચમ ભાવના સ્વામી છે। શનિનું ઉદય થવું એટલે તમારા અટકેલા કાર્યોમાં ફરીથી પ્રાણ ફૂંકાવવો। ખાસ કરીને જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે અથવા ભાગીદારીમાં કામ કરે છે, તેમને અત્યાર સુધી જે અનિશ્ચિતતાનો અનુભવ થતો હતો તે દૂર થશે। તમારા 7મા ભાવમાં શનિનો ઉદય થવાથી દાંપત્ય જીવનમાં પણ મધુરતા આવશે। જો પતિ પત્ની વચ્ચે કોઈ ગેરસમજ હતી અથવા સંબંધોમાં ઠંડક આવી ગઈ હતી, તો હવે એકબીજા પ્રત્યેનો વિશ્વાસ અને પ્રેમ ફરીથી જાગશે। તમે અનુભવશો કે તમારા જીવનસાથી હવે તમારી વાતોને વધુ સારી રીતે સમજી રહ્યા છે। આ ઉપરાંત જે યુવાનો પ્રેમ લગ્ન કરવા ઈચ્છે છે, તેમના માટે પણ આ સમય સુવર્ણતક સમાન છે। શનિદેવ પંચમેશ હોવાથી સંતાન પક્ષ તરફથી પણ સારા સમાચાર મળી શકે છે। જો તમે સંતાનની પ્રગતિ કે તેમના ભવિષ્યને લઈને ચિંતિત હતા, તો હવે એ ચિંતાઓનો અંત આવશે અને તમને એક આત્મસંતોષની લાગણી થશે। ત્યારબાદ 14 એપ્રિલના રોજ સૂર્યદેવ પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે। આખા વર્ષમાં માત્ર એક જ વાર સૂર્ય ઉચ્ચના થાય છે, અને આ વખતે તે તમારા 8મા ભાવમાં બિરાજમાન થશે। 8મો ભાવ ઘણીવાર મુશ્કેલીઓનો ગણાય છે, પણ જ્યારે ત્યાં સૂર્ય જેવો તેજસ્વી ગ્રહ ઉચ્ચનો થઈને બેસે છે, ત્યારે તે અંધકારને ચીરીને પ્રકાશ લાવે છે। તમારા જીવનમાં જે છુપા અવરોધો હતા, જે કામ છેલ્લી ઘડીએ અટકી જતા હતા, તેમાં હવે ગતિ આવશે। સૂર્યદેવ તમારા રાશિ સ્વામી બુધના મિત્ર હોવાથી તમને સરકારી કામકાજમાં મોટી સફળતા અપાવી શકે છે। જો તમે કોઈ ઉચ્ચ પદની અપેક્ષા રાખી રહ્યા હતા અથવા સરકારી ટેન્ડર કે કોર્ટ કચેરીના કામમાં ફસાયેલા હતા, તો આ સૂર્ય તમને વિજય અપાવશે। તમારી આંતરિક શક્તિમાં વધારો થશે અને લોકો તમારી ક્ષમતાને ઓળખવા લાગશે। આ સમયે સૂર્યદેવને જળ અર્પણ કરવું એ તમારા માટે આશીર્વાદ સમાન સાબિત થશે, કારણ કે આ ઉચ્ચના સૂર્ય તમારા જીવનને પણ ઉચ્ચ સ્તરે લઈ જવાની ક્ષમતા ધરાવે છે।
આ મહિનાનો સૌથી સુંદર અને આર્થિક રીતે મજબૂત પ્રભાવ 19 એપ્રિલથી શરૂ થશે, જ્યારે શુક્રદેવ પોતાના સ્વગૃહી થઈને તમારા ભાગ્યભાવમાં પ્રવેશ કરશે. કન્યા રાશિ માટે શુક્ર ધન અને ભાગ્યના સ્વામી છે. જ્યારે ધનનો સ્વામી પોતે ભાગ્યના ઘરમાં બેસે ત્યારે આર્થિક ઉન્નતિને કોઈ રોકી શકતું નથી. આ એવો સમય હશે જ્યાં તમારી આવકના સ્ત્રોત વધશે. લાંબા સમયથી અટકેલા નાણાં પરત મળી શકે છે. તમે નાણાકીય વ્યવહારમાં વધુ સ્પષ્ટ બનશો અને યોગ્ય રોકાણ કરી શકશો. આટલું જ નહીં, શુક્રના પ્રભાવથી પરિવારમાં પણ ખુશીનું વાતાવરણ રહેશે. કુટુંબમાં કોઈ માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે અથવા કોઈ શુભ પ્રસંગની રૂપરેખા તૈયાર થઈ શકે છે. ભાગ્યનો સાથ મળવાથી તમારી ધાર્મિક યાત્રાઓના પણ યોગ બની રહ્યા છે. તમે તમારા ગુરુઓ કે વડીલોના આશીર્વાદથી કોઈ મોટું કાર્ય સિદ્ધ કરી શકશો. 14 એપ્રિલથી ખરમાસ પણ સમાપ્ત થઈ રહ્યો હોવાથી લગ્ન, ગૃહપ્રવેશ કે ભૂમિપૂજન જેવા શુભ કાર્યો માટે હવે માર્ગ મોકળો થયો છે. તમે જો નવું ઘર ખરીદવાનું કે જમીન લેવાનું સપનું જોતા હોવ તો આ એપ્રિલ મહિનાના ઉત્તરાર્ધમાં તમને ચોક્કસ સફળતા મળી શકે છે. આ બધી જ શુભ અસરોને વધુ બળવાન બનાવવા માટે તમારે માત્ર 2 સરળ કાર્યો કરવાના છે. એક તો દરરોજ સવારે સૂર્યદેવને અર્ઘ્ય આપવું અને બીજું દર મંગળવારે કોઈપણ દેવીના મંદિરે જઈને લાલ પુષ્પ અર્પણ કરવા. આ ઉપાયો કરવાથી તમારી અંદર એક સકારાત્મક ઊર્જાનો સંચાર થશે જે તમને આ ગ્રહ પરિવર્તનોનો મહત્તમ લાભ લેવામાં મદદરૂપ થશે. વિશ્વાસ રાખો કે આ સમય તમારા માટે જ છે. અત્યાર સુધી જે પણ દુઃખ કે સંઘર્ષ તમે જોયો છે તે હવે તમને મજબૂત બનાવીને વિદાય લઈ રહ્યો છે. તમારી મહેનત અને કુદરતના આશીર્વાદ હવે એકસાથે મળી રહ્યા છે. આ એપ્રિલ 2026 તમારા જીવનમાં એક નવો અધ્યાય લખશે જેમાં સફળતા, શાંતિ અને સમૃદ્ધિની પ્રધાનતા હશે. પોતાની જાત પર ભરોસો રાખજો અને ઈશ્વરની આ લીલાને સ્વીકારીને પૂરા જોશ સાથે આગળ વધજો. આશા છે કે આ માહિતી તમને તમારા જીવનની નવી દિશા નક્કી કરવામાં મદદરૂપ થશે. જો તમને આ વિગતવાર વિશ્લેષણ ગમ્યું હોય અને વાસ્તવિક લાગ્યું હોય તો વિડીયોને લાઇક ચોક્કસ કરજો. તમારી એક લાઇક અને સુંદર કોમેન્ટ અમને વધુ સચોટ માહિતી લાવવા માટે પ્રોત્સાહિત કરે છે. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ કરી લો, જેથી આપણે આવી જ રીતે આધ્યાત્મિક અને જ્યોતિષીય માર્ગદર્શન દ્વારા જોડાયેલા રહીએ. આવનારો સમય તમારા અને તમારા પરિવાર માટે અત્યંત મંગળમય રહે તેવી જ પ્રાર્થના. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી રામ.